નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત દ્વારા મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા વિષય પર મોરેશિયસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને મોરેશિયસ મારફતે આફ્રિકન બજારોમાં ભારતીય ઉદ્યોગોને મળતી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈસીટીસી ગુજરાત દ્વારા 16થી 20 માર્ચ 2026 દરમિયાન ભારતીય અને મોરેશિયસ બિઝનેસ ડેલિગેશન યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ડેલિગેશન ફિનટેક, રિન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગોને મોરેશિયસ અને આફ્રિકન બજારો સાથે જોડવા માટે કાર્ય કરશે. કાર્યક્રમની અધ્યક્ષતા આઈસીટીસી ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરલ ચૌધરીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોરેશિયસ આફ્રિકામાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ દ્વાર છે અને ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગોને દક્ષિણ આફ્રિકાના બજાર સુધી પહોંચાડવાનો આઈસીટીસીનો મુખ્ય હેતુ છે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર વિશ્વ હવે આફ્રિકાને એક મોટી બિઝનેસ તક તરીકે જોઈ રહ્યું છે અને ભારતીય ઉદ્યોગો માટે ત્યાં વિશાળ સંભાવનાઓ પણ છે. સૌથી પહેલાં તો જે મોરેશિયસ જે છે, મોરેશિયસ એ કન્ટ્રી આપણા ત્યાં 75% જે લોકો છે એ ઇન્ડિયન ઓરિજિનના લોકો છે. એટલે આ જે 75% જે લોકો છે ઇન્ડિયન ઓરિજિનના, એટલે આપણે એવું કહી શકાય કે આ ત્યાં એક બીજું ભારત મોરેશિયસમાં વસે છે. એટલે આજે મોરેશિયસ દિવસની ઉજવણીની સાથે મોરેશિયસ આપણે એક ડેલિગેશન લઈને જઈ રહ્યા છે. એટલે એનું એક એનાઉન્સમેન્ટ હતું. અને મોરેશિયસ જે છે એ મોરેશિયસ આમ જુઓ તો ખૂબ નાનો કન્ટ્રી છે, પણ એનું જે મહત્ત્વ છે, એનું જે સિગ્નિફિકન્સ છે ખૂબ વધારે છે. કેમ કે એ ત્યાંથી આફ્રિકન કોન્ટિનેન્ટની શરૂઆત થઈ છે. એટલે એ ગેટવે ટુ આફ્રિકા એને આપણે કહી રહ્યા છીએ. અને મોરેશિયસ ની અંદર મોરેશિયસના જે અધર આફ્રિકન કન્ટ્રીઝ સાથેનું જે ટ્રીટી છે, એસએડીસીની જે આપણે વાત થઈ હતી, તો એનો બેનિફિટ લેવા માટે અત્યારે પણ ભારતની ઘણી બધી કંપનીઓ એમની ઓફિસ મોરેશિયસમાં રાખી છે. અમે લોકો ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ અહીંયા આગળ મોરેશિયસની અંદર આજે ડેલિગેશન લઈને જઈ રહ્યા છે. તો આપણું જે એમએસએમઈ સેક્ટર છે, ગુજરાતનું એમએસએમઈ સેક્ટર છે, એને કેવી રીતે આપણે બેનિફિટ આપી શકીએ સાઉથ આફ્રિકન કન્ટ્રીઝના માર્કેટનો. કેમ કે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝની અગર આપણે જોઈએ તો ત્યાં મેન્યુફેક્ચરિંગ બેઝ છે નહીં, અને એ લોકો ઘણા બધા અંશે એમની જે ઇકોનોમી છે એ ઇમ્પોર્ટ ડ્રીવન ઇકોનોમી છે. એટલે બધું ત્યાં એ લોકો બહારથી મંગાવતા હોય છે. એટલે એમાં જે સૌથી મોટું જે એમનું જે પાર્ટનર છે ચાઇના છે, અને બીજું છે ઇન્ડિયા છે. જ્યારે G20નું અધિવેશન થયું હતું એ સમયે પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન કન્ટ્રીઝને G20ના સદસ્ય બનાવ્યા. તો એની એક ખૂબ મોટી અને પોઝિટિવ ઇફેક્ટ આવી છે. અને હવે એ જેટલા પણ આફ્રિકન કન્ટ્રીઝ છે એ ભારતની ખૂબ નજીક આવ્યા છે. એમનો ભારત પ્રત્યેનો એમનો વિશ્વાસ પણ ઘણો વધારે છે. અને એને લઈને આપણે અત્યારે ખૂબ સ્ટ્રોંગ પોઝિશનમાં છીએ. એક ડેલિગેશન અમારું લઘુદ્યોગ ભારતીનું કેનિયા ગયું હતું 2 મહિના પહેલાં, અને 15 લોકો એ ડેલિગેશનમાં ગયા હતા. એ 15 લોકો સાઉથ કેનિયાથી ઓર્ડર્સ લઈને આવ્યા છે. એટલે આવું જ એક ડેલિગેશન લગભગ 20 ઉદ્યોગકારોનું એક ડેલિગેશન અમે લોકો 16મી તારીખે લઈને જઈ રહ્યા છે. અને મોરેશિયસ જઈશું. અને મોરેશિયસથી ત્યાંના ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડની સાથે અમે MOU સાઇન કરવાના છીએ. ત્યાંનું ગોપીઓ જે છે એમની સાથે MOU સાઇન કરવાના છીએ. સાથે સાથે બીજા જે ત્યાંના જે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ છે એમના પણ ડેલિગેટ્સ અને ડિપ્લોમેટ્સ અને બિઝનેસ પર્સન્સ ત્યાં આવશે. અને એમની સાથે અમે લોકો આજે અહીંયાથી જે પણ ઉદ્યોગકારોને લઈને જઈ રહ્યા છે એમનું ત્યાં આગળ B2B મીટ કરાવીશું. અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તો અત્યારે ભારતને તો ગેસની અછત તો આવી રહી છે. હજુ લાંબુ ચાલે તો હજુ કયા કયા સેક્ટરમાં અસર પડવાની? સૌથી પહેલાં આજે યુદ્ધની અસર જે છે એ આખું આપણું જે GCC કન્ટ્રીઝને બધા જે છે ત્યાં આગળ છે. પરંતુ આપણું ઘણું બધું જે સપ્લાય જે છે એ રૂટ પરથી આવે છે. બીજું સૌથી મોટી જે ઇફેક્ટ થઈ શકે એ છે કે આપણું એક્સપોર્ટ્સ. આપણે આ બધા ઘણા બધા કન્ટ્રીઝમાં ખૂબ મોટું એક્સપોર્ટ કરીએ છીએ, તો એક્સપોર્ટ્સને પણ અસર થઈ શકે. અત્યારની પરિસ્થિતિમાં પણ આપણા ઘણા બધા કન્ટેનરો અટવાયા છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ, યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર
આવું બધું શક્ય છે. અને અત્યારે એક ગેસનો પણ આપણે ત્યાં જે સિલિન્ડર્સનો ઇસ્યુ થઈ રહ્યો છે, આ યુદ્ધ જેમ જેમ લાંબુ ચાલશે એમ હજી આપણને એની અસરો આવનારા સમયમાં શું થશે એની ખબર આપણને પડશે. પરંતુ અત્યારે હાલ તો આ બધા જ કન્ટ્રીઝની અંદર જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, સાથે સાથે ત્યાંથી આપણે ઘણું બધું ઓઇલ અને જે આ ગેસ ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર અત્યારે સીધી આ ટૂંકા ગાળાની અસર આપણને જોવા મળશે. કોમનવેલ્થ જે દેશો છે કેવી રીતે આખી આ સમગ્ર કહું છું એ તો શોર્ટ ટર્મ્સની અંદર ડેફિનેટલી એ નુકસાન જવાનું છે. પરંતુ આજ અમે લોકો જે આખું જે ડેલિગેશન લઈને જઈ રહ્યા છે એટલા માટે જ લઈને જઈ રહ્યા છે કે સાઉથ આફ્રિકા એ ખૂબ મોટું માર્કેટ છે. આજે તમે પાછલા 1 મહિનાના અગર તમે ન્યૂઝ જોશો તો કેનેડાએ ખૂબ મોટું ત્યાં આગળ એમને ત્યાં એક એક્ઝિબિશન કર્યું આફ્રિકન કન્ટ્રીઝ માટે. પછી તમે ઇટલીના જે પ્રાઇમ મિનિસ્ટર છે જ્યોર્જો મેલોની, એમનું પણ તમે જો સ્ટેટમેન્ટ જોશો, એમણે લગભગ 20 દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝનો અત્યાર સુધી બીજા બધાએ ઉપયોગ કર્યો છે, પણ અમે તમારી સાથે જોઈન થઈને આપના એક ડેવલપમેન્ટ માટે આપણે પાર્ટનર બનીશું, એવું એક સ્ટેટમેન્ટ જ્યોર્જો મેલોની પણ આપી ચૂક્યા છે. એટલે યુરોપિયન યુનિયન પણ આ સાઉથ આફ્રિકન કન્ટ્રીઝને ખૂબ મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યું છે. આપણો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે આપણે ભારત દેશનું આ સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ સાથેનું જે ટ્યુનિંગ છે અને સાથે સાથે જે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝનો ભારત ઉપરનો જે વિશ્વાસ છે એ આપણી સૌથી મોટી એસેટ છે. અને આવનારા સમયમાં આની ઉપર આપણે ઘણું બધું કામ કરી શકીશું. તમારો જે પ્રશ્ન છે કે આ બધા કોમનવેલ્થ કન્ટ્રીઝની અંદર કઈ રીતે આ જે યુદ્ધની ને બધી અસર થશે અને સામે આપણે શું કરી શકું, તો કોમનવેલ્થની અંદર ટોટલ 56 દેશો આવે છે. એની અંદર આપણે ભારતને એક દેશ ગણીએ તો બીજા 55 દેશ છે. એમાં 5 મોટા કન્ટ્રીઝ છે. એક છે કેનેડા છે, ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, યુકે છે અને ભારત છે. આના પછીના જે બીજા ઘણા બધા કન્ટ્રીઝ છે, ઘણા બધા ખૂબ નાના કન્ટ્રીઝ છે, એમની સાથે આપણે ખૂબ મોટો બિઝનેસનો વ્યવહાર કરી શકીશું. અને ભારતે પણ હવે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝને, કોમનવેલ્થ કન્ટ્રીઝને, કોમનવેલ્થની અંદર આસિયાન કન્ટ્રીઝ પણ આવ્યા છે. તો આ બધા દેશો સાથે આવનારા સમયમાં ભારત દેશની હવે જે નીતિ પણ એવી રીતની થઈ રહી છે કે ફક્ત મોટા દેશ સાથે જ આપણે બિઝનેસ ના કરતા આવા નાના નાના દેશો પણ સાથે આપણે એમની સાથે હાથ મેળવીએ અને એમની સાથે આપણે બિઝનેસને આગળ વધારીએ. એનું સૌથી મોટું ઉદાહરણ છે કે ઇથિયોપિયા જેવા નાના દેશમાં, એટલે તમે આમ જોવા જાઓ તો તમારે આ આખા મેપની અંદર ઇથિયોપિયાને શોધવું પડે. એવા કન્ટ્રીઝની અંદર આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે. મલેશિયા જેવી જગ્યા પર જઈ રહ્યા છે. એટલે આના જે લાંબા ગાળે જે છે ભારતને જે આપણે 2047ની અંદર જે ડેવલપ્ડ નેશન બનાવવાની વાત છે, તો એ આ બધા ફેક્ટર્સ એની અંદર ખૂબ મોટો ભાગ ભજવશે. થેન્ક યુ.